જય સ્વામિનારાયણ। તારીખ 10/3/2024 મહાવદ અમાસ રવિવાર। વિક્રમ સંવત 1884ના વૈશાખ માસમાં જૂનાગઢ મંદિરમાં શ્રી હરિએ દેવોની મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારથી જૂનાગઢ મંદિરમાં બ્રહ્મચારી સંતો તેમજ પાર્ષદોનો નિત્ય વસવાટ થયો। શ્રી હરિએ મંદિરના દેવોની સેવા પૂજા બ્રહ્મચારી શ્રી આનંદાનંદ સ્વામીને સોંપી અને મંદિરના મહંત તરીકે અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નિયુક્ત કર્યા। ગુણાતીતાનંદ સ્વામી મંદિરનો કોઠાર, રસોડું, અનાજ, કરિયાણું કે ગૌશાળા વગેરેનું કાર્ય યોગ્ય સંતો ભક્તોને સોંપતા। મંદિર બહાર પૈસાની લેવડ દેવડ તથા બહારની ખરીદ વગેરે કાર્ય પાર્ષદ તથા હરિભક્તને સોંપતા અને મંદિરના દરેક કાર્યમાં સ્વામી પોતે દેખરેખ રાખતા અને માર્ગદર્શન પણ આપતા। મંદિરમાં હંમેશા 5 વખત કથા વાર્તાની આહલેખ થતી। ગુણાતીતાનંદ સ્વામી પોતે શ્રીહરિનો મહિમા તથા સર્વોપરીપણા તેમજ આજ્ઞા ઉપાસનાની વાતો કરીને અનેક મુમુક્ષુઓને એકાંતિક ભક્ત બનાવેલા। આ રીતે મંદિરનો દૈનિક વ્યવહાર ચાલતો, પરંતુ શ્રાવણ માસ, અધિક માસ તથા ખાસ વિશેષ પ્રસંગોમાં મંદિરમાં સંસ્કૃત ભાષાના શાસ્ત્રો પુરાણોની કથા વંચાય તો તે સાંભળવાનો લાભ સર્વને મળે એવી સર્વની ઈચ્છા રહેતી, પરંતુ સંસ્કૃત શાસ્ત્રો વાંચીને સંભળાવે તેવા વિદ્વાન સંત એ વખતે મંદિરમાં કોઈ હતા નહીં। આથી ગુણાતીતાનંદ સ્વામીએ એક વખત શ્રીહરિને આ સારું વિનંતી કરી। સ્વામીની માગણી ધ્યાનમાં લઈને શ્રીહરિએ વિશુદ્ધાત્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આપ ગુણાતીતાનંદ સ્વામી સાથે જૂનાગઢ મંદિરમાં રહો અને ત્યાં સંત હરિભક્તોને સંસ્કૃત ભાષાના શાસ્ત્રો વાંચી સંભળાવો। શ્રીહરિની આજ્ઞાથી વિશુદ્ધાત્માનંદ સ્વામી જૂનાગઢ આવ્યા ને લાંબો સમય સુધી જૂનાગઢ મંદિરમાં રહીને સંસ્કૃત કથાઓ વાંચીને સંત હરિભક્તોને કથા વાર્તાનો લાભ આપતા। વિશુદ્ધાત્માનંદ સ્વામી બહુ સારા કથાકાર હતા। શ્રીમદ ભાગવત પુરાણ તથા અન્ય સંસ્કૃત શાસ્ત્રોની કથા સુંદર રસાળ શૈલીમાં વાંચીને શ્રોતાઓને રસબોળ કરી દેતા। તેઓને પુરાણ, ધર્મશાસ્ત્ર, સાહિત્ય, નીતિ વગેરે વિવિધ વિષયોના આશરે 2000 શ્લોકો કંઠસ્થ હતા। શ્રાવણ માસ, અધિક માસ તથા ખાસ ઉત્સવ પ્રસંગોમાં જૂનાગઢ મંદિરમાં તથા ઉના, માળિયા, માણાવદર, ગોંડલ, મેંગણી વગેરે ગામોમાં સંસ્કૃત કથા વાંચવા જતા અને ત્યાં કથા વાર્તા કરીને સંતો હરિભક્તોને પ્રસન્ન કરતા। ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય પુરાણી રઘુવીર ચરણદાસજીને સંસ્કૃત વિદ્યાનો પ્રાથમિક અભ્યાસ સદગુરુ શ્રી વિશુદ્ધાત્માનંદ સ્વામીએ કરાવેલો। એક વખત ગુણાતીતાનંદ સ્વામી સાથે વિશુદ્ધાત્માનંદ સ્વામી મેંગણી ગયા। મેંગણી દરબાર માનભા બાપુ હંમેશા સમય પ્રમાણે કથા વાર્તા સાંભળવા નિયમિત આવતા અને વિશુદ્ધાત્માનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી તેમને કથા વાર્તા સંભળાવતા। દરબાર માનભા બાપુને હોકો પીવાનું વ્યસન હતું અને આ વાત વિશુદ્ધાત્માનંદ સ્વામીને જાણમાં હતી। તેથી સ્વામી દરરોજ દરબારશ્રીને ઉદ્દેશીને વ્યસન નિષેધ સંબંધી વાતો કરતા અને સમજાવતા કે જે શ્રીહરિનો ખરેખરો સત્સંગી હોય તેને કોઈ પ્રકારનું વ્યસન હોય જ નહીં। હોકો, તમાકુ, અફીણ વગેરે વ્યસનો રાખે એ તો અજ્ઞાની કહેવાય। આમ ઉપદેશ વાર્તા કરીને સ્વામી વિશુદ્ધાત્માનંદજી હોકો વગેરે વ્યસનોનો નિષેધ કરતા। એક દિવસે ગુણાતીતાનંદ સ્વામીએ વિશુદ્ધાત્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આ દરબાર માનભાજી હમણાં જ સત્સંગી થયા છે, માટે તેમને રૂચે તે રીતે ધીરે ધીરે વ્યસન નિષેધ સંબંધી વાતો કરવી। બહુ આકરી વાતો કરશો તો તેને અનુકૂળતા નહીં આવે। આમ ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળીને વિશુદ્ધાત્માનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, સાચી વાત કહ્યા વિના કેમ ચાલે? વ્યસન રાખે તે સત્સંગી કેમ કહેવાય? અને આપણી વાતો સાંભળીને તેમના વ્યસન ન છૂટે તો આપણે સાધુ શાના? આમ તેઓ બહુ સુરવીરતાપૂર્વક વાતો કરતા। વિશુદ્ધાત્માનંદ સ્વામી પોતાની ઉત્તરાવસ્થામાં વડતાલ મંદિરમાં જઈને રહ્યા હતા અને સંવંત 1914ની સાલમાં વડોદરા મંદિરમાં જ તેઓ અક્ષરવાસી થયા અને શ્રીહરિના ધામમાં પધાર્યા।
અસ્તુ. જય સ્વામિનારાયણ. સોરઠી સંતોમાંથી.